ચલો અહીં ધ્યાન આપજો ભાઈ. આપણે બેટા દ્રાવણો ચેપ્ટર ચાલુ કર્યું હતું. મેં તમને 2 લેક્ચર્સ મોકલ્યા હતા કે રિવિઝન કરી લેજો, અને થોડા છૂટા બેસો ને, 5-5 એકબીજા પર ચડીને બેસી ગયા તમે. અહીં આવતો રહી પાછળ બેટા. ગર્લ્સ એક બેન્ચ પાછળ શિફ્ટ થઈ જાઓ, જગ્યા નથી. એક બેન્ચ પાછળ. હા ચાલ બેટા તું આમ આવતો આ બાજુની બેન્ચ પર. તમારામાંથી એક બેન્ચ પાછળ જતા રહો. એક બેન્ચ आई जाए आम आई ओके अच्छा તમારે ગર્લ્સ ને કોઈ નહીં આગળ આવવું તો જગ્યા છે. બેટર પાછળથી મજા આવે સર. જો બેટા દ્રાવણોના 2 લેક્ચરના મેં તમને રેકોર્ડિંગ મોકલ્યા હતા, તમે રિવિઝન કર્યું હશે. ફટાફટ ક્વિક રિવિઝન કરીને આગળ વધીએ. દ્રાવણો એટલે 2 કે તેથી વધુ ઘટકોનું કેવું મિશ્રણ? ઓછામાં ઓછા કેટલા ઘટકો હોવા જોઈએ? 2. એમાં જે ઓછી માત્રામાં હોય દ્રાવ્ય, વધુ માત્રામાં હોય દ્રાવક. પણ એ 100% સાચું નથી. એના પર મેં તમને 1-2 કેસ કીધા હતા. અચ્છા, આપણા ચેપ્ટરમાં ખાલી દ્વિઅંગી દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? દ્વિઅંગી. તો દ્વિઅંગી દ્રાવણ એટલે એમાં ખાલી કેટલા ઘટકો હશે? 2. તો બેટા 2 ઘટકો છે તો સ્વાભાવિક છે એમાંથી એક હશે દ્રાવ્ય, બીજું હશે દ્રાવક. દ્વિઅંગી, ત્રિઅંગી, ચતુર્થંગી, એમાંથી આપણને ખાલી દ્વિઅંગીનો પ્રશ્ન પૂછાશે. એના પછી બેટા આપણે જોયું હતું દ્રાવણોના પ્રકાર. ટોટલ 9 પ્રકારના દ્રાવણ બને. કેટલા પ્રકારના? એ ટેબલમાંથી એમસીક્યુ આવશે. શું ઉદાહરણ ગોખી નાખવાના? ના, ઉદાહરણ બીજું કોઈ પણ હોય. તમારે એ કોષ્ટકમાં યાદ રાખવાનું છે દ્રાવ્ય કઈ અવસ્થામાં છે, દ્રાવક કઈ અવસ્થામાં છે, અને એનું ઉદાહરણ કયું છે. એના જેવું બીજું ઉદાહરણ પરીક્ષામાં પૂછી શકે. એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો, એ ટેબલમાંથી પૂછાશે. એના પછી બેટા આપણે મેઇન ટોપિક ચાલુ કર્યો તો સાંદ્રતા. સાંદ્રતા કોની સાપેક્ષે મપાય? દ્રાવ્યની સાપેક્ષે. નિશ્ચિત જથ્થાના દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યાને, બેટા અહીં બેસી જાઓ, અહીં બેસો કઈ વાંધો નહીં. એક વાર, નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યાને સાંદ્રતા કહેવાય. દ્રાવણનો જથ્થો ફિક્સ રાખવાનો. એમાં તમે દ્રાવ્ય વધારશો તો સાંદ્રતા વધશે, દ્રાવ્ય ઘટાડશો તો સાંદ્રતા ઘટશે. બરાબર? અને સાંદ્રતાના ટોટલ આપણે 8 એકમ જોયા હતા. કેટલા? એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી કર્યું હતું આપણે. ગ્રુપ એ માં બધામાં સૂત્રમાં આવશે કદ, ગ્રુપ બી માં બધામાં આવશે દળ. કદ વાળી જેટલી પણ રાશિ છે બધી તાપમાન સાથે બદલાઈ જાય. એમાં 4 એકમો હતા. V/V, W/V, મોલારિટી, નોર્માલિટી. ગ્રુપ બી માં બધાના સૂત્રમાં બેટા દળ આવશે. એમાં આવશે W/W, મોલાલિટી, મોલ અંશ અને ppm. બધાના સૂત્ર જોયા હતા. ફટાફટ એકવાર સૂત્ર હું યાદ કરી લઉં છું. પરસેન્ટેજ V/V નું સૂત્ર હતું બેટા V, દ્રાવ્ય એટલે કે દ્રાવ્યનું કદ શેમાં લેવાનું? ml. છેદમાં દ્રાવણનું કદ શેમાં લેવાનું? ml ગુણ્યા 100. બરાબર? તો આ V/V નું સૂત્ર છે. બીજું પરસેન્ટેજ W/V. તો બેટા જે આગળ લખ્યું છે ને અંશમાં એ ઉપર આવશે. વજન લેવાનું દ્રાવ્યનું શેમાં? ગ્રામમાં. છેદમાં દ્રાવણનું કદ શેમાં? ml માં ગુણ્યા 100. અને મેં તમને અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધી હતી, આમાં તમે ભરાઈ જશો. કારણ કે આમાં જે ઓગળે છે એ ઘન છે અને જેમાં ઓગળે છે એ પ્રવાહી છે. તો આમાં ખાસ ધ્યાન રાખજો, ઘનતા હોવી જોઈએ તો સારું. પરસેન્ટેજ W/W. તો ઉપર શું આવશે? વજન દ્રાવ્યનું શેમાં? ગ્રામમાં. અને દ્રાવણનું પણ વજન એ પણ શેમાં? ગ્રામમાં ગુણ્યા 100. મોલારિટી. બેટા મોલારિટી એટલે W2/M2 ઇન્ટુ W1 જો ગ્રામમાં લીધો હોય તો ઉપર 1000 વડે ગુણવાના. બરાબર? નોર્માલિટી કરવાની જરૂર નથી, બોર્ડમાં નહીં આવે, પણ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. મોલારિટી શોધી લેવાની, પછી n ફેક્ટર.
પછી બેટા મોલાલિટી, તો W2 છેદમાં M2 ઇન્ટુ W1. મોલાલિટી એકમાત્ર એવી રાશિ છે જેમાં છેદમાં દ્રાવણ નથી આવતું, દ્રાવક નું વજન આવે છે, દ્રાવક. અને અહીંયા ગ્રામ હોય તો ઉપર 1000 વડે ગુણવાના. સાતમું બેટા મોલ અંશ, તો જે તે ઘટકના મોલ અંશ, તો જે તે ઘટકના મોલ અંશ, તો જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. અને ppm પાર્ટ્સ પર મિલિયન, તો દ્રાવ્ય કણોની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. ગુણ્યા મિલિયન એટલે 10⁶. બીજું, દ્રાવક માટે સંજ્ઞા 1 વપરાય અને દ્રાવ્ય માટે 2 વપરાય. 1 અથવા A, 2 અથવા B. ધ્યાન રાખજો, આ સિમ્બોલ આપણે વારંવાર યુઝ કરીશું આજના લેક્ચરથી જ ખાસ. જેમ કે બેટા W1 નો શું મતલબ થાય? કોનું વજન? દ્રાવકનું. 1 લખ્યું હોય શું બતાવે? દ્રાવક. 2 લખ્યું હોય તો દ્રાવ્ય. A લખ્યું હોય તો, B લખ્યું હોય તો, કઈ ના લખ્યું હોય તો દ્રાવણ. હું ખાલી W લખું ને તો વજન કોનું? દ્રાવણ. તો કશું ના લખ્યું હોય તો દ્રાવણ. આના ઉપર મેં તમને એક બે નાના નાના દાખલા કર્યા હશે, તો અત્યારના દાખલા બધા એક સાથે કરીશું ચેપ્ટર પતે પછી, અને હોમવર્કમાં હું તમને વચ્ચે વચ્ચે એક બે આપતો રહીશ. ઠીક છે? અચ્છા, એના પછી મેં દ્રાવ્યતાની વાત કરી હતી, પણ મારે ફરીથી દ્રાવ્યતા ચાલુ કરવું છે. હવે અહીં ધ્યાન આપજો, હું પછી બધું તમને બતાવી દઈશ તમારા મોડ્યુલમાંથી. દ્રાવ્યતા કોને કહેવાય બેટા? દ્રાવ્યતા એટલે શું? આપેલ તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં મહત્તમ ઓગાળેલા દ્રાવ્ય કણોની સંખ્યાને દ્રાવ્યતા કહેવાય. સાંભળજો, સાંદ્રતા અને દ્રાવ્યતામાં કન્ફ્યુઝન થશે. સાંદ્રતા દ્રાવ્ય કણોની સાપેક્ષે મપાય અને દ્રાવ્યતા દ્રાવકની સાપેક્ષે મપાય. કોની સાપેક્ષે? સિમ્પલ ઉદાહરણ આપું. 100 ml પાણીમાં મેં મીઠું કેટલું ઓગાળ્યું? 100 ml પાણીમાં મેં મીઠું કેટલું ઓગાળ્યું એ મીઠાની સાપેક્ષમાં સાંદ્રતા થઈ, પણ પાણીની સાપેક્ષમાં એની દ્રાવ્યતા થઈ. ફોર એક્ઝામ્પલ, જેટલું સરળતાથી ને જેટલું સારી રીતે મીઠું પાણીમાં ઓગળે એટલું જ સારી રીતે મીઠું પેટ્રોલમાં ઓગળે, એટલું જ સારી રીતે મીઠું દૂધમાં ઓગળે. તો દ્રાવક બદલાશે ને તેમ તેમ તેની દ્રાવ્યતા બદલાશે, એવું બોલીએ છીએ આપણે, સાંદ્રતા નહીં. ફોર એક્ઝામ્પલ, 50 ગ્રામ મીઠું પાણીમાં હોય કે 50 ગ્રામ મીઠું પેટ્રોલમાં હોય કે 50 ગ્રામ મીઠું દૂધમાં હોય, તો મીઠું તો બધામાં 50 ગ્રામ છે, તો સાંદ્રતા બધાની સરખી આવશે, કારણ કે તમે મીઠાની સાપેક્ષે માપો છો. નિશ્ચિત જથ્થામાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી એ જોઈએ તો સાંદ્રતા, અને દ્રાવક દ્રાવ્યને કેટલો ઓગાળી શકે છે મહત્તમ, એ દ્રાવકની દ્રાવ્યતા. તો સાંદ્રતા કોની સાપેક્ષે મપાય? દ્રાવ્ય. અચ્છા, ભાઈ તમે ધારો કે મોલારિટી શોધતા હોય ને, જેમ કે હું તમને મોલારિટીનું સૂત્ર કહું, જો આ સૂત્ર જ ખોટું લખ્યું, તમે યાર શું હાય હા કરો છો? હા, અહીંયા દ્રાવણનું કદ ml માં આવે. માની લો, અહીં શાંતિથી સમજજો, મારી પાસે 3 દ્રાવણ છે, દ્રાવણ 1, દ્રાવણ 2 અને દ્રાવણ 3. આમાં દ્રાવક છે પાણી, આમાં છે ઇથેનોલ અને આમાં છે એસિટોન. આ ત્રણેયમાં બેટા અમે 50 ગ્રામ મીઠું ઓગાળ્યું. આમાં બી 50 ગ્રામ NaCl, આમાં બી 50 ગ્રામ NaCl અને આમાં બી 50 ગ્રામ NaCl. દ્રાવણ 1, દ્રાવક કોણ? પાણી, મીઠું કેટલું? 50. દ્રાવણ 2, દ્રાવક કોણ? ઇથેનોલ, મીઠું કેટલું? 50. દ્રાવણ 3, દ્રાવક એસિટોન, મીઠું કેટલું? મારે ત્રણેય દ્રાવણની મોલારિટી શોધવી છે, તો બેટા મોલારિટી એટલે સૂત્ર આ લખાઈશ. તો ત્રણેય કિસ્સામાં W2 ની જગ્યાએ શું આવશે? 50 ગ્રામ, કારણ કે દ્રાવ્ય કોણ છે? NaCl. ભાઈ દ્રાવણ 1, દ્રાવણ 2, દ્રાવણ 3, ત્રણેયમાં દ્રાવ્ય તો મીઠું છે ને, તો ત્રણેયના કિસ્સામાં અહીંયા W2 શું આવશે? 50 ગ્રામ.
M2 એટલે આણ્વીય દળ કોનું? દ્રાવ્યનું. ફરી દ્રાવ્ય કોણ છે? તો આ બધામાં નીચે 58.5 આવશે ફિક્સ. અને અહીંયા દ્રાવણનું કદ આવશે. ધારો કે ત્રણેય દ્રાવણનું કદ 100 ml છે, તો અહીંયા બધામાં શું આવશે? તો કહેવાનો મતલબ ત્રણેયની મોલારિટી સરખી જ આવશે. ત્રણેયની મોલારિટી સરખી જ આવશે. ના ખબર પડી? ભાઈ આ બી હું 500 ml બનાવું, ટોટલ કરીને કેટલું બનાવું? 500 ml. આ બી કેટલું બનાવ્યું અને આ બી કેટલું બનાવ્યું? તો અહીંયા છેદમાં શું લખીશ? તો બેટા આ સરખું આવશે બધામાં, આ બી સરખું આવશે, આ સરખું. તો બધાની મોલારિટી કેવી આવશે? પણ આ ત્રણેયની દ્રાવ્યતા જુદી જુદી આવશે. કારણ કે મીઠું પાણીમાં જબરજસ્ત ઓગળે, આલ્કોહોલમાં ઠીકઠાક ઓગળે, આમાં ના ઓગળે. તો દ્રાવ્યતા બદલાઈ. તો સાંદ્રતામાં અને દ્રાવ્યતામાં ડિફરન્સ ખબર પડે. સાંદ્રતામાં તમે શું જોવો છો? મીઠું. દ્રાવક નથી ગણતા જો મોલારિટીમાં. પણ આમાં જો તમે બેટા પાણીની સાપેક્ષે મીઠું જોવો છો કે પાણીમાં મીઠું ઓગળવાની ક્ષમતા, એને શું કહેવાય? દ્રાવ્યતા. તો દ્રાવ્યતા એ દ્રાવકની હોય. કોની હોય? દ્રાવકની. અને સાંદ્રતા કોની હોય? દ્રાવ્યની. બંનેમાં જથ્થો નિશ્ચિત રાખવાનો, બદલવાનું નહીં. અહીંયા હું 50 ml કરું, અહીંયા હું 100 ml કરું, તો બેટા દ્રાવ્યતા બદલાતી રહે. તાપમાન બી નિશ્ચિત રાખવાનું, બદલવાનું નહીં. કારણ કે તાપમાન વધે, દ્રાવ્યતા બદલાઈ જાય. તો હું શેની વાત કરું છું? સમજી ગયા? હું દ્રાવ્યતાની વાત કરું છું, અર્થાત દ્રાવકની વાત કરું છું. અને સાંદ્રતાની વાત કરું છું, અર્થાત દ્રાવ્ય કણોની વાત કરું છું. તો અત્યારે બેટા આપણો ટોપિક કયો છે? દ્રાવ્યતા. કોની સાપેક્ષે મપાય? દ્રાવક. તો મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું કે મીઠું બેટા તમે પાણીમાં નાખશો તો ઓગળશે, પણ એને બેન્ઝીન કે નેપ્થલિનમાં નાખશો તો નહીં ઓગળે. તો તમે કોને ઓગાળી રહ્યા છો અને શેમાં ઓગાળી રહ્યા છો એનાથી ફરક પડે. ગમે તે વસ્તુ ગમે તેમાં નાખી દો દ્રાવણ બની જાય એવું નહીં થાય. તો દ્રાવક અને દ્રાવ્ય ના આંતરિક ગુણધર્મો, એમના પારસ્પરિક સ્વભાવ જો સરખા હોય તો તે એકબીજામાં ઓગળે. અને ટેક્સ્ટબુકમાં આપણે ભણ્યા બી છીએ, જેવા સાથે તેવા એવું વાક્ય લખ્યું છે. જેવા સાથે શું મતલબ થયો આનો? આનો મતલબ બેટા એ થયો કે જો દ્રાવક ધ્રુવીય હોય તો દ્રાવ્ય પણ કેવો લેવો પડે? ધ્રુવીય. અને જો દ્રાવક અધ્રુવીય હોય તો દ્રાવ્ય પણ કેવો હોવો જોઈએ? આનો શું મતલબ સાહેબ? ધ્રુવીય અધ્રુવીય એટલે શું? તો કે ભાઈ જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત હોય ને એને ધ્રુવીય કહેવાય. એક્ઝામ્પલ આપું છું, જો અહીં ધ્યાન આપ્યું. H2O પાણી આ રીતે હોય, જો તો ઓક્સિજન અને હાઇડ્રોજન બંધના જે આ બે ઇલેક્ટ્રોન છે એને ઓક્સિજન ખેંચીને રાખે ને, કારણ કે ઓક્સિજનની વીરુ વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે. તો આ બંધમાં બી બે ઇલેક્ટ્રોન હોય બેટા. એક સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય. એક સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય. તો આ બંધના બી બે ઇલેક્ટ્રોન આ ખેંચીને રાખશે. એનો મતલબ અહીંયા ધ્રુવીયતા ડાયપોલ જનરેટ થશે. આ છેડો ઋણ વીજભારિત થશે અને આ છેડો ધન વીજભારિત થશે. એટલે H2O ને બેટા આ રીતે બતાવાય. એક છેડો ઋણ વીજભારિત, એક છેડો ધન વીજભારિત. દ્વિધ્રુવ પોલ, પોલ કહેવાય ને અંગ્રેજીમાં પોલ. એવી કેટલી પોલ? બે પોલ એટલે ડાયપોલ. અને ડાયપોલ નો ગુજરાતી થાય ધ્રુવીય. તો પાણીમાં ધન છેડો હોય અને ઋણ છેડો હોય. તો પાણીમાં હું NaCl નાખું તો મસ્ત ઓગળે. કેમ? તો કે NaCl માં ધન અને ઋણ છે. HCl નાખું તો ગજબ ઓગળે. કેમ? તો કે એમાં ધન અને ઋણ છે. પણ બેન્ઝીન નાખું જ ના ઓગળે, કારણ કે એમાં ધન ઋણ નથી. બધા કાર્બન sp2 છે, વિદ્યુત ઋણતાનો તફાવત નથી. પડી ખબર? તો આ સ્વભાવ કેવો છે? અધ્રુવીય. આમાં વિદ્યુત ઋણતાનો તફાવત નથી, આમાં ધન ઋણ છેડા નથી, તો એ પાણીમાં નહીં ઓગળે. પાણીમાં જ્યાં જ્યાં એવા પદાર્થો કે જેમાં ધન ઋણ થતું હોય, તો જેવા સાથે તેવા મતલબ જો ધ્રુવીય હોય તો આ પણ કેવો હોવો જોઈએ? આ અધ્રુવીય હોય તો આ પણ કેવો હોવો જોઈએ? પહેલું ફેક્ટર સમજી ગયા? કોઈ પણ પદાર્થ લઈને ગમે તે દ્રાવકમાં નાખી દેવાનો નહીં. તમને હું કહું બેટા કે મીઠું શેમાં દ્રાવ્ય છે ચેક કરતો, તો તું પહેલા પેટ્રોલમાં ચેક કરીશ કે પાણીમાં? એટલે બેટા પાણીને સાર્વત્રિક દ્રાવક કહેવાય. કોઈ પણ પદાર્થની દ્રાવ્યતા સૌથી પહેલા પાણીમાં ચેક કરવામાં આવે.
જો એ પદાર્થ પાણીમાં નથી ઓગળતો તો પછી ગરમ પાણીમાં ચેક કરવામાં આવે. એ જ પાણી તમે ગરમ કરો. જો એ ગરમ પાણીમાં બી નથી ઓગળતો તો પછી એનું ક્રમે એસિડ, કીટોન, એસિટોન આ બધા દ્રાવક વાપરવામાં આવે. તો પાણીને સાર્વત્રિક દ્રાવક કહેવામાં આવે છે. અને પાણી અલગ અલગ પ્રકારના દ્રાવ્યને અલગ અલગ રીતે ઓગાળે છે. આ વસ્તુ ક્લિયર છે આટલી? ઓકે. હવે એક વસ્તુ બીજી સાંભળજો. બે વ્યાખ્યા આપણે તમારે સમજવાની છે. એક તો છે વિલયન અને એક છે સ્ફટિકીકરણ. ભાઈ આ મેં 100 ml પાણીનો ગ્લાસ લીધો. શું છે? પાણી, શુદ્ધ પાણી. અત્યારે એની અંદર બીજું કશું જ છે નહીં. હવે બેટા હું એમાં થોડુંક મીઠું નાખું તો મીઠું બેટા અંદર ઓગળી જવાનું. અચ્છા, જ્યારે પાણી એકલું હતું અને હું તમને પૂછું સાંદ્રતા તો ના આવે, કારણ કે એમાં દ્રાવ્ય છે જ નહીં. છતાંય આપણે શુદ્ધ પાણીની મોલારિટી 55.55 મોલ લખીએ છીએ 1000/18 કરીને, કારણ કે મોલ પ્રતિ લિટર કરીને. એમાં દ્રાવ્ય નથી છતાં બી. તો અત્યારે બેટા પાણીની સાંદ્રતા કેટલી? 0. ના મપાય, કારણ કે અંદર દ્રાવ્ય નથી. હવે હું અંદર જેવું મીઠું નાખીશ, મીઠું અંદર ઓગળી ગયું, સાંદ્રતા વધી, એને કહેવાય વિલયન. NaCl નું વિલયન થયું. થોડું બીજું મીઠું નાખું, ફરી ઓગળી જવાનું, દ્રાવણની સાંદ્રતા વધવાની, વિલયન. શું કહેવાય? ફરી થોડું મીઠું નાખવું, ઓગળી જવાનું, સાંદ્રતા વધી, વિલયન. તો નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ક્રમશઃ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા તે કણોનું વિલયન થાય છે અને દ્રાવણની સાંદ્રતા વધે છે. ઓકે, આવું વાક્ય લખ્યું છે. આગળ જવા દો. અચ્છા, હવે બેટા હું હજુ મીઠું નાખીશ તો હવે બેટા નહીં ઓગળે. કેમ? કારણ કે પાણીની મીઠાને ઓગાળવાની ક્ષમતા હવે પતી ગઈ છે. હા, તો એને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. તો બેટા હવે શું થશે? હવે તું વધારે મીઠું નાખીશ ને તો અંદર ઓલરેડી જે મીઠાના કણો છે એની સાથે અથડાઈને સ્ફટિકીકરણ પામીને બહાર આવશે, દ્રાવણને છોડી દેશે. એને કહેવાય સ્ફટિકીકરણ. દ્રાવણને છોડી દેવું એટલે દૂધની મલાઈ બનવી, એ રીતે છોડી દેવું. મલાઈ કે દૂધને છોડીને બહાર ઉડતી ઉડતી આવી જાય એવું નહીં. જેમ કે ખાંડની ચાસણી. ખાંડની ચાસણીમાં બેટા તમે શું કરો? પાણીમાં તમે શુગર નાખી, ઓગળી ગઈ, વિલયન. વિલયન, દ્રવગલન, અલગ અલગ શબ્દો છે. બીજી થોડી ખાંડ નાખી, ફરી ઓગળી ગઈ, ફરી ખાંડ નાખી, ફરી ઓગળી ગઈ. એક સ્થિતિ એવી આવશે કે હવે નહીં ઓગળે. પછી તમે જો વધારે ખાંડ નાખશો બેટા તો એ સ્ફટિકીકરણ પામશે. મતલબ હવે એ દ્રાવક ખાંડને સ્વીકારશે નહીં. અંદર ઓલરેડી જે ખાંડના કણો છે એ નવા આવતા ખાંડના કણો સાથે અથડાઈને, કોલાઇડ એવો શબ્દ વાપર્યો છે, અથડાઈને દ્રવગલન પામવાના બદલે સ્ફટિક પામીને દ્રાવણને છોડી દેશે. દ્રાવણને છોડી દેશે એટલે ઉડીને બહાર આવી જશે, હે ને, કૂદકો મારશે. દ્રાવણને છોડી દેશે એટલે દ્રાવણના ગુણધર્મો ત્યજી દેશે. દૂધના ગુણધર્મો અલગ, મલાઈના ગુણધર્મો અલગ, સુગર સિરપના ગુણધર્મો અલગ અને સુગર વોટરના ગુણધર્મો અલગ. તો છે એ જ દ્રાવણમાં, પણ દ્રાવણને છોડી દે છે મતલબ દ્રાવણના ગુણધર્મો અપનાવવાની ના પાડી દે છે. તમે રહો છો એક જ ઘરમાં પણ બળવો કરી દીધો છે, પપ્પા મમ્મીની વાત નહીં માનવું, થાય કરી લો, આ એને જેવું થયું. સમજાય છે? તો બેટા જ્યારે વિલયન અને સ્ફટિકીકરણનો દર સમાન થાય એ ઘટનાને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે હવે તમે વધારે દ્રાવ્ય નાખશો તો નહીં ઓગળે. તો સંતૃપ્તતાના આધારે બેટા દ્રાવણના 3 પ્રકાર પડશે. સંતૃપ્તતાના આધારે એક આવશે સંતૃપ્ત, એક આવશે અસંતૃપ્ત અને એક આવશે અતિ સંતૃપ્ત. આ ધ્યાન રાખજો, લખવાનું બધું તમારા મોડ્યુલમાંથી છે, અહીં ધ્યાન આપજો. સંતૃપ્તતાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર પડે? 3. કયા કયા? સંતૃપ્ત, અસંતૃપ્ત, અતિ સંતૃપ્ત. સંતૃપ્ત એટલે બેટા આ 3 દ્રાવણમાં તમારે શું કરવાનું? દ્રાવ્ય નાખી જોવાનું. તમને કઈ રીતે ખબર પડશે કે દ્રાવણ સંતૃપ્ત છે કે નહીં? તો કઈ નહીં કરવું, મેં તમને એક દ્રાવણ આપ્યું અને તને કહું સંતૃપ્ત છે કે નહીં ચેક કર. તો તારે થોડુંક દ્રાવ્ય લઈને એમાં નાખી જોવાનો. જો એ ઓગળી ગયો મતલબ એ અસંતૃપ્ત હતો, જગ્યા ખાલી હતી એટલે ઓગળ્યો. જો એ ના ઓગળ્યો તો સંતૃપ્ત છે, કારણ કે મહત્તમ ઓગળેલો છે, નહીં ઓગળે. હવે
અને જો તે નાખ્યું ને સ્ફટિકીકરણ થઈ ગયું, હા, કારણ કે ઓલરેડી બહુ બધો જથ્થો હતો, તે બીજો નાખ્યો, જોડાઈને સ્ફટિક પાછા મળે. ખબર પડી? દ્રાવણ સંતૃપ્ત એટલે વધુ દ્રાવ્યનો જથ્થો ઓગળશે નહીં. અસંતૃપ્ત એટલે ઓગળી જશે. ઓગળી ગયો તો ખબર પડી ગઈ કે એમાં વેકેન્સી હતી. અતિ સંતૃપ્ત એટલે સ્ફટિકીકરણ પામે, મતલબ ઓલરેડી સંતૃપ્તતા કરતા પણ વધારે દ્રાવ્ય ઓગળેલો હતો, તે વધારે નાખ્યો તો જોડાઈ ગયા, દ્રાવણને છોડી દીધું અને સ્ફટિક બની ગયા. અંગ્રેજીમાં જેને તમે પ્રેસિપિટેશન કહો છો, પીપીટી ટેસ્ટ ટ્યુબમાં જોવો છો ને આમ કરીને, હા, એના અવક્ષેપણ કહેવાય. એ અલગ વસ્તુ છે, સ્ફટિકીકરણ અલગ વસ્તુ છે. છતાંય તમે જોયેલું છે એટલે એક ઇમેજિન કરી શકો. આટલું ક્લિયર છે? તો બેટા જેવા સાથે તેવા, વિલયન, સ્ફટિકીકરણ. હવે ચોપડીમાં એક બહુ જ સરસ વાક્ય લખેલું છે, એમાં ધ્યાન આપજો. દ્રાવ્ય વત્તા દ્રાવક. બેટા દ્રાવકનો જથ્થો તો મેં તમને કીધું નિશ્ચિત કરી દીધો છે, અને આમની વચ્ચે દ્રાવણ બનવાની પ્રક્રિયા જો ગતિશીલ સંતુલનમાં હોય, કયા સંતુલનમાં? તો તે સમયે સાંદ્રતા અને દ્રાવ્યતા સમાન થાય. તો તે સમયે સાંદ્રતા અને દ્રાવ્યતા સમાન થાય. જો દ્રાવકનો જથ્થો બેટા માની લઈએ મેં 500 ml ફિક્સ કરી દીધો. કેટલો? અચ્છા, મેં 10 ગ્રામ દ્રાવ્ય નાખ્યો, 20 ગ્રામ દ્રાવ્ય નાખ્યો, 30 ગ્રામ દ્રાવ્ય નાખ્યો, 50 ગ્રામ દ્રાવ્ય નાખ્યો. હવે વધારે નાખવું તો નથી ઓગળતો, મતલબ સંતૃપ્તતા આવી ગઈ. હવે શું થશે બેટા? હું વધારે દ્રાવ્ય નાખીશ તો એ સ્ફટિકીકરણ કરીને પાછો મળશે. તો દ્રાવ્ય ઓગળવાનો દર અને દ્રાવ્યના સ્ફટિક બનવાનો દર સરખો થઈ ગયો. સંતુલનમાં ભણ્યા હતા, પુરોગામી પ્રક્રિયાનો દર અને પ્રતિગામી પ્રક્રિયાનો દર સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય. હવે ઓલરેડી તમારા દ્રાવણમાં દ્રાવ્ય મેક્સિમમ બેઠો છે. કેટલો? 50 ગ્રામ. હું બહારથી બીજો દ્રાવ્ય નાખું, કેટલો? તો કે 5 ગ્રામ. તો દ્રાવણમાં 5 ગ્રામના સ્ફટિક બની જાય. હું બીજો 5 ગ્રામ નાખું તો બીજા 5 ગ્રામના સ્ફટિક બની જાય. મતલબ હવે હું બહારથી ખલેલ પહોંચાડું છું તો સંતુલન એ દિશામાં આગળ વધશે જેથી લાગુ થયેલો ફેરફાર નાબૂદ થાય. શટલ રિક્ષાનો નિયમ, લ શેટ્યુરિયલનો નિયમ. તો લ શેટ્યુરિયલનો નિયમ અહીંયા લાગે. મારો વાલો સમજે છે? ફરી એકવાર, તમે બેટા હવે વધુ દ્રાવ્ય ઓગાળી શકવાના નથી. દ્રાવકની પણ દ્રાવ્યને ઓગાળવાની ક્ષમતા પતી ગઈ છે. તો આ સ્થિતિએ દ્રાવ્યતા અને સાંદ્રતા સમાન થાય. આ સ્થિતિએ, કારણ કે હવે તું મીઠાની સાપેક્ષે માપીશ તો એ 50 ગ્રામ આવશે, અને દ્રાવકની ઓગાળવાની ક્ષમતા બી કેટલી છે? 50 ગ્રામ. તો એ સ્થિતિએ દ્રાવ્યતા અને સાંદ્રતા સમાન છે. તો તમને કોઈ એવું પૂછે કે દ્રાવ્યતા અને સાંદ્રતા અલગ અલગ છે, તો કહેવાનું હા, અલગ અલગ છે. સાંદ્રતા દ્રાવ્યની હોય, દ્રાવ્યતા દ્રાવકની હોય, તો કે બંને સમાન ક્યારે થાય? ગતિશીલ સંતુલન થાય ત્યારે. એમ કે નીકળી જવાનું. પછી એ વિચારા કરે કે હું બોલી ગયો, એના માટે તારે ભણવું પડે ગતિશીલ સંતુલન. તો જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય, તમે વધુ દ્રાવ્ય નથી ઓગાળી શકવાના, એ સ્થિતિમાં લ શેટ્યુરિયલનો સિદ્ધાંત લાગે. તું વધારે દ્રાવ્ય ઉમેરીશ, સ્ફટિકીકરણ થઈ જશે, તો દ્રાવ્યતા અને સાંદ્રતા સમાન છે. આટલું સમજાય છે? પાક્કું? ધ્યાન રાખજો, આ બધા ઉદાહરણોમાં મેં મીઠું કીધું, NaCl. મતલબ હું ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાની ચર્ચા કરી રહ્યો છું. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા લગભગ એક જ કેસ બને છે. ચોપડીમાં એને અલગ અલગ નથી લખ્યું, એક સાથે બધું ચાલે, સેમ ફેક્ટર આવશે બધામાં. હવે બેટા તાપમાન માટે એટલું યાદ રાખજો કે જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, કેવી હોય? એટલે કે ડેલ્ટા H નેગેટિવ, અને જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે કે ડેલ્ટા H પોઝિટિવ, તો બેટા જો અહીંયા તે તાપમાન વધાર્યું, ઓ બાપા પતી ગયું, દ્રાવ્યતા ઘટી જશે. અને શોષક પ્રક્રિયામાં તાપમાન વધાર્યું તો દ્રાવ્યતા વધી જશે. અને આ બેટા અહીંયા નહીં, આ તમે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણો ત્યાં સુધી યાદ રાખજો. ઉષ્મા શેપક પ્રક્રિયા બેટા પ્રક્રિયાના અંતે ઉષ્મા નીકળે, ઉર્જા મુક્ત થાય, ગરમી છૂટી પડે. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મેળવે, એને ઉષ્માની જરૂર પડે. એક્ઝામ્પલ આપો, તમે
પાણીની અંદર મીઠું નાખો તેમાંથી ઉર્જા નીકળે છે, દ્રાવણ ગરમ બને છે, આજુબાજુના એટમોસ્ફિયરમાં તાપમાન વધી જાય છે? ના. તો બેટા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે તાપમાનનો વધારો હિતાવહ છે, કારણ કે પ્રક્રિયાઓને તાપમાનની જરૂર પડે છે. તમે મીઠું ઠંડા પાણીમાં નાખો તો ઝડપથી ઓગળે કે ગરમ પાણીમાં? તમે સુગરને ઠંડા પાણીમાં નાખો ઝડપથી ઓગળે ગરમ પાણીમાં? કારણ કે આ બધી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે. શોષક એવી પ્રક્રિયાઓ કે જે પૂરી થવા માટે તાપમાનની જરૂર પડે. મેગી બનાવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ગરમી ના પહોંચતા સુધી મેગી ના બને. દાળ બનાવવું હોય, શાક બનાવવું હોય, કઈ બી તાપમાન જરૂરી છે. પણ ગરમ ચા ઠંડી પડવી એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ગરમ ચા ઠંડી પડે એ કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક. તમે એક વસ્તુ ઘરે ટ્રાય કદાચ જોયો બી હોય, પેલાના ઘરમાં કલરના બદલે ચૂનો કરતા હતા. તો મોટી પાણીની ડોલમાં ચૂનાનો પથ્થર નાખે, CaCO3, તો પરપોટા નીકળે, ધુમાડા નીકળે, વરાળ નીકળે. મતલબ એ પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થઈ રહી છે. અને પાછો તું એને ગેસ પર ચડાઈ દે, શું થાય? છાપામાં આવે ને એક ભાઈએ ચૂનાની પ્રક્રિયા ગરમ ગેસ ઉપર કરી, જેનું બેસણું આ તારીખે રાખેલ છે. તમે લેબોરેટરીમાં ટ્રાય કરી લો. બોરોસિલનું બીકર લેવાનું, એમાં થોડું પાણી ભરવાનું અને સાંદ્ર એસિડ HCl ધીરે ધીરે ડ્રોપ બાય ડ્રોપ નાખજો. ધુમાડા નીકળશે ને બીકર પકડજો, ગરમ લાગશે. એમાં તું HCl એક સાથે નાખી દે, કાં તો બર્નર ઉપર મૂકીને આ પ્રક્રિયા કર. પ્રક્રિયામાંથી ઓલરેડી ઉષ્મા નીકળે છે અને એમાં તું પાછો બર્નર પર પ્રક્રિયા કર. બેટા એક સિમ્પલ વસ્તુ કહું, આનાથી સારું ઉદાહરણ મારી પાસે નથી. મે મહિનાની બપોરના 2:30 વાગે હું ગાડીમાં હીટર ચાલુ કરીને ગાડી ચલાવું. હા, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓમાં તમે તાપમાન વધારો, કારણ કે ઓલરેડી પ્રક્રિયામાંથી ઉષ્મા નીકળે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારશો તો ઊંધું થઈ જશે, દ્રાવ્યતા ઘટી જશે. એટલે જ બેટા ગરમીઓની સિઝનમાં શોર્ટ સર્કિટ થવાના ચાન્સ વધી જાય. ગરમીઓની સિઝનમાં આગ લાગવાના બનાવો વધી જાય. શિયાળામાં એવું ના થાય, કારણ કે જો અત્યારે આ ગરમીના કારણે 3 AC ચાલુ છે, પાવર કન્ઝપ્શન વધારે થાય છે. એ વાયરિંગમાં ઇલેક્ટ્રોન બરાબર દોડ કરે છે. હવે ઇલેક્ટ્રોન દોડે એટલે કોપરનો વાયર ગરમ થાય. તો વાયરની ઉપર પેલું ઇન્સ્યુલિનનું લેયર લગાડેલું હોય પ્લાસ્ટિકનું, પણ ક્યાંકથી ટર્ન, જેમ કે વાયરને તમે આમ વાળો ને તો એ ટર્ન પાસે છે ને બહુ ટાઈમ પછી ગેપ પડવા માંડે. જેમ કે મારે અહીંયાથી અહીંયા વાયર વાળવો છે, તો અહીંયા આગળ પેલી ક્લિપ મૂકો ને હું આમ, તો ત્યાંથી વાયરનો છેડો ખુલ્લો રહી ગયો હોય, ત્યાં ઇલેક્ટ્રોન દોડતો હોય, ગરમી અડી ગઈ તો ત્યાંથી આગ લાગે. કારણ કે ઓલરેડી પ્રક્રિયા બહુ ગરમ હતી, એમાં ક્યાંકથી ચિંગારી મળી ગઈ. શિયાળામાં એવું થાય, કારણ કે શિયાળામાં આપણે 3 ના બદલે 1 જ AC ચાલુ કરતા હોઈએ. સમજાય? તો ધ્યાન રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયા કે જેમાંથી હીટ રિલીઝ થાય છે, એમાં તાપમાન ના વધારાય હોય, ઊંધું થાય. પણ શોષક પ્રક્રિયા તાપમાન વધારશો તો દ્રાવ્યતા વધશે. તાપમાનની અસર અને દબાણની અસર છે ને બેટા, એ ઘનની પ્રવાહીમાં અને પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા હોય એના ઉપર દબાણની અસર નથી થતી. હું ઘન પદાર્થને પ્રવાહીમાં નાખું કે પ્રવાહી પદાર્થને પ્રવાહીમાં નાખું, એની દ્રાવ્યતા પર દબાણની કોઈ અસર નથી, કારણ કે ઘન અને પ્રવાહી અદબનીય છે, એના ઉપર દબાણની અસર થતી નથી. જેમ કે હું પાણીમાં મીઠું નાખું પછી એને હું દબાણ આપું પિસ્ટનથી તો મીઠું વધારે ઓગળે. હું પાણીમાં આલ્કોહોલ નાખું ઉપરથી દબાણ આપું પિસ્ટનથી તો વધારે ઓગળે. તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર દબાણની અસર થતી નથી. દબાણની અસર થાય વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે. પેલા મને આટલું સમજાય છે? અહીંયા કયા કયા શબ્દો ધ્યાન રાખવાના છે? જેવા સાથે તેવા. ધ્રુવીય ધ્રુવીયમાં, અધ્રુવીય અધ્રુવીય. બીજું વિલયન, ત્રીજું સ્ફટિકીકરણ. વિલયન અને સ્ફટિકીકરણનો દર સમાન થાય ત્યારે સાંદ્રતા, ગતિશીલ સંતુલન, સમય દ્રાવ્યતાને બરાબર થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારો દ્રાવ્યતા ઘટે, શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો દ્રાવ્યતા વધે. આ ફેક્ટર છે બેટા જે ઘનને પ્રવાહીમાં દ્રાવ્યતા માટે અને પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે ઇફેક્ટિવ છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં બેટા આવે દબાણની અસર, સૌથી અગત્યની, એને આપણે હેનરીનો નિયમ કહીએ છીએ.
વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તો એક કોમન એક્ઝામ્પલ ધ્યાન રાખજો બેટા, જો તમારે વાયુને પ્રવાહીમાં ઓગાળવો હોય તો તાપમાન ઓછું અને દબાણ વધારે રાખવું પડે તો જ વાયુ પાણીમાં ઓગળે. કોઈ પણ વાયુને તમારે પ્રવાહીમાં ઓગાળવો હોય, અને પ્રવાહીનો મતલબ થાય પાણી, સીધી ભાષામાં કહીએ તો કોઈ પણ વાયુને પ્રવાહીમાં ઓગાળવો હોય તો તાપમાન નીચું, દબાણ ઊંચું રાખવું પડે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની અસર, એને હેનરીનો નિયમ કહેવાય. કોનો નિયમ કહેવાય? હેનરીનો નિયમ. તો પહેલો 4 માર્કનો પ્રશ્ન, હેનરીનો નિયમ એટલે શું સમજાવો? તો હેનરીનો નિયમ બેટા કોઈ અલગ ટોપિક નથી, એ દ્રાવ્યતાના એક ટોપિકનો સબ ટોપિક છે. દ્રાવ્યતાનો એક ટોપિક છે શું? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. અને હેનરીનો નિયમ શું સમજાવે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની શું અસર છે એ હેનરી સમજાવે. ઠીક? તમારે કોઈ પણ વાયુને પ્રવાહીમાં ઓગાળવો હોય તો તાપમાન ઓછું અને દબાણ વધારે રાખવું પડે. સૌથી સારું એક્ઝામ્પલ છે બેટા ફાઉન્ટેન સોડાની બનાવટ. પેલી લારી પર જે સોડા મળે ને, એ શું કરે? તો કે કાચના ગ્લાસમાં કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરે, એ પાણી ઠંડુ હોય, બરફનું ના હોય પણ ઠંડુ હોય, 10-15 ડિગ્રી સેલ્સિયસ વાળું. અને એને પેલા મશીનમાં આમ ફિટ કરે, અને પછી આમ પ્રેશરથી CO2 નાખે, એ CO2 નો બાટલો નીચો પડ્યો હોય તો તાપમાન નીચું એટલે કે પાણી ઠંડુ, અને દબાણ વધારે ત્યારે CO2 અંદર ઓગળે. ખબર પડી? અચ્છા, હવે જો બેઝિકલી મૂળ વાત આવી છે કે હેનરીના નિયમને આપણે આ રીતે સમજીએ. જો મેં એક પાત્ર લીધું, આ છે પાણી. શું છે? ઓહો, આ પાત્ર બંધ છે માની લો, ચલો. અને આ જે છે આ એ છે વાયુ. ઓકે, સારું. હવે આ બાજુ બીજી વાત દોરું તારા માટે સ્પેશિયલ. અચ્છા, આમાં જથ્થો નહીં બદલવાનો હો. હવે બેટા પિસ્ટન છે. આ શું છે? પિસ્ટન જોઈ છે ને તમે? ઉપર નીચે ધક્કો વાગે. હવે જો માની લો કે આ પાણી ઠંડુ છે, તો એ કન્ડિશન તો પૂરી થઈ ગઈ. હવે આ વાયુને હું કહું કે પાણીમાં ઓગળી જાય ને પ્લીઝ, ઓગળશે? તમે બધા કરો ને આજકાલની જનરેશન, લવ મી પ્લીઝ, ભીખ માગે હારા, પ્લીઝ મને લવ કરો ને પ્લીઝ, પ્લીઝ મારી બેનપણી બનને પ્લીઝ, ભિખારી હારા. હું આ વાયુને કહું, આ વાયુ માની લે CO2 છે, ચલો CO2 આમાં ઓગળી જાય ને પ્લીઝ, વડાપાઉં ખવડાવીશ, પાણીપુરી ખાઈશું આપણે, તો શું કહેશે? હટ. પણ આ પિસ્ટન આમ દબાઈ દઉં તો આમ આ પિસ્ટન છે એનું આમ દબાઈ દઉં આમ, તો વાયુ પાસે બીજો કોઈ ઓપ્શન? તો બેટા હવે વાયુ પાણીમાં ઓગળશે. પડી ખબર? તો માત્ર તાપમાન નીચું હોવું જરૂરી નથી, તાપમાન નીચે હોવા સાથે સાથે દબાણ પણ વધારે હોવું જોઈએ. યસ. તો બેટા આ વાયુની ઉપર હું દબાણ લગાડીશ તો એ વાયુ ઓગળશે. અચ્છા, હવે આ કેટલો વાયુ ઓગળ્યો કોના પર આધાર રાખે? તે દબાણ કેટલું લગાવ્યું એના પર. મતલબ કે દબાણ, પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ. હવે જો અહીંયા તો કોઈ વાયુ નતો ઓગળ્યો, આ તો શુદ્ધ પાણી હતું, પણ હવે વાયુ ઓગળ્યો. હવે નિશ્ચિત જથ્થામાંના દ્રાવકમાં વાયુ કેટલો ઓગળ્યો એ તો સાંદ્રતા થઈ ને, તો મારે આની સાંદ્રતા માપવી છે. તો બેટા અહીંયા હું મોલ અંશ લઈશ. શું લઈશ? મોલ અંશ જ કેમ સાહેબ? તો કે તાપમાનથી સ્વતંત્ર રાશિ છે, તો આપણે મોલ અંશ અને મોલાલિટી વારંવાર લઈશું, કારણ કે પર્સન્ટેજ વાળી રાશિમાં કેલ્ક્યુલેશન કરવી પડે, કારણ કે પર્સન્ટેજ 100 જ આપે. પર્સન્ટેજ 4 રાશિ છે તાપમાનથી સ્વતંત્ર. યાર, પર્સન્ટેજ W/W, મોલ અંશ, મોલાલિટી, ppm. ppm બહુ જ નાનો એકમ છે બેટા, 1 મિલિયનની સાપેક્ષે મપાય.
પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા પડે 100 ની સાપેક્ષમાં. તમે જવાબ લાવશો ને પછી 100 ની સાપેક્ષમાં ગણવું પડશે. વધ્યા 2 મોલન્સ અને મોલાલિટી. તો હેનરી અને રાઉલ્ટ આ બંને મોલન્સનો ઉપયોગ કરે છે. સંખ્યાત્મક ગુણધર્મોમાં મોલાલિટીનો ઉપયોગ થશે. ખબર પડી? તો અહીંયા વાયુ કેટલો ઓગળશે એ શેના પર આધાર રાખે છે? પ્રવાહીની સપાટી પર લાગતા દબાણ ઉપર. તમે જેટલું દબાણ લગાડશો એટલો વાયુ વધારે ઓગળશે. ધારો કે હું પિસ્ટન અડધે સુધી જ લાવું તો અમુક વાયુ ઓગળશે, અમુક નહીં ઓગળે. પણ પિસ્ટનનું છે કામ સરફેસ, પ્રવાહીની સરફેસ સુધી લઈ દઉં તો બધો વાયુ ઓગળી જશે. કારણ કે વાયુ બીકર ફાડીને બહાર આવે એવું તો નહીં થાય, તો પછી એને ઓગળવું જ પડશે. તો હેનરીના નિયમનું આ સ્વરૂપ છે. પી ચલે છે એક્સ. અચ્છા, હવે નિયમ જે હોય ને બેટા એ થોડીક સારી ભાષામાં લખ્યો હોય. તો ચોપડીમાં નિયમ તમે વાંચો કેવો લખ્યો હશે? નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવણમાં ઓગળતા વાયુ પદાર્થની સંખ્યા તે સપાટી પર લાગતા દબાણના સમપ્રમાણમાં હોય છે. આવું વાક્ય લખ્યું હોય. શીખવાળા સમજે છે કે નહીં? એમાં કદાચ પ્રશ્ન નંબર 10 અને 11 બે હશે. પડી ખબર? અચ્છા, હવે ધ્યાન આપો. મારે બેટા ચલે છે સંકેત દૂર કરવો હોય તો શું કરવું પડે? હા, તો વૈજ્ઞાનિકો પોતાનો જ અચળાંક મૂકે. P બરાબર KHX. અચ્છા, એ આ બોલીએ છે x પણ છે ચાય, લખીએ ચાય, બોલીએ કાય, દેખાય x. ગજબ ભાષા ચાલો પાની. લખવાનું ચાય, બોલવાનું કાય, દેખાય x. પણ x અક્ષર સહેજ નીચેથી વાળી દેજો. બરાબર? આપણે ભલે x બોલતા કઈ વાંધો. એનો મતલબ બેટા KH શું થયો? હેનરીનો અચળાંક કહેવાય. શું દરેક વાયુ માટે હેનરીનો અચળાંક સરખો આવશે? ના, દરેક વાયુ માટે હેનરીના અચળાંકની કિંમત અલગ અલગ હોય. શું એ કિંમત આપણે યાદ રાખવાની? ના, હેનરી અચળાંકની કિંમત પરીક્ષામાં આપી હશે. ટૂંકમાં એ સમજો કે જેટલો હું દબાણ લગાડીશ એટલા મોલન્સ વધારે આવશે, એટલો વાયુ વધારે ઓગળશે. ઠીક? અચ્છા, હવે અહીંયાથી જો હું KH ને કરતા બનાવું તો KH બરાબર. બેટા જેમ જેમ KH ની કિંમત વધે તેમ તેમ દ્રાવ્યતા ઘટે. જો તેમ તેમ વાયુની દ્રાવ્યતા ઓછી થતી જાય, વાયુ અંદર ઓછો ઓગળતો જાય. સમજાય છે? તો એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો કે જેમ જેમ તાપમાન વધે KH ની કિંમત વધે, મોલસ ની કિંમત ઘટે. જેમ જેમ તાપમાન ઘટે KH ની કિંમત ઘટે, મોલસ ની કિંમત વધે. તો આના ઉપર વારંવાર પ્રશ્ન પૂછાય છે કે હેનરી અચળાંક માટે તાપમાનનો શું સંબંધ છે? તો તાપમાન વધે KH વધે, તાપમાન વધે તો હેનરી અચળાંકની કિંમત વધે. અચ્છા, હવે બેટા આ સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે કમ્પેર કરો. ગણિતમાં આવે છે સીધી રેખાનું સમીકરણ. તો બોલતો y અક્ષ પર શું લેવાનું? દબાણ. x અક્ષ પર મોલન્સ. તો ઢાળની વેલ્યુ શું આવશે? mm. અને આંતરછેદ નહીં આવે કારણ કે અહીંયા પ્લસ આંતરછેદ નથી. મતલબ આ સીધી રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર થતી. તો આ થયો હેનરીના નિયમનો ગ્રાફ. અહીંયા લેવાનું દબાણ, અહીંયા લેવાનું મોલન્સ. મોલન્સ 1 થી વધારે ના હોય તો બેટા અહીંયા લખું 0.2, 0.4, 0.6, 0.8 અને 1. અહીંયા દબાણ mmHg માં લેવાય, વાતાવરણમાં લેવાય. ચોપડીમાં જે લીધું હોય લેજો. 0.5, 1, 1.5, 2, 3. તો આ બેટા સીધી રેખા આવશે. તો હેનરીના ગ્રાફમાં ઢાળની કિંમત કઈ આવે છે? તો કે હેનરી અચળાંક જેટલી. બરાબર? અને આ ગ્રાફ છે ધ્યાન રાખજો બેટા HCl વાળો છે. આમાં વાયુ જે લીધો છે HCl લીધેલો છે. આ જે ગ્રાફ છે ને એ HCl ની પાણીમાં દ્રાવ્યતા બતાવે છે. બેટા HCl છે, CO2 છે, આ પાણીમાં વધુ દ્રાવ્ય થાય. એટલે જ બેટા ગ્લોબલ વોર્મિંગમાં બહુ તકલીફ પડે. HCl વાયુ અને CO2 વાયુ આ ઓક્સિજન વાયુ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે. આની દ્રાવ્યતા પાણીમાં ઓછી છે, આની દ્રાવ્યતા પાણીમાં કેવી છે? વધારે છે. બેટા પાણીમાં જે બધી માછલીઓ બધા રહેતા હોય એ લોકો ઓક્સિજન ક્યાંથી લે? પાણીના ઓક્સિજન માંથી જ લે ને, કારણ કે વધારે ઓક્સિજન ઓગળતો નથી. તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ને ત્યાં હવે તાપમાન વધતું જાય છે આ ગેસના લીધે, એટલે બધા માછલીઓ બધું વધારે અંદર જાય છે.
પેલા કોઈ માછીમાર હોય ને તમે પૂછજો ને તો કે પેલા 5 કિલોમીટર સુધી જતા હતા ને તો માછલી મળી રહેતી હતી, હવે 15-17 કિલોમીટર અંદર જવું પડે છે. હવે એ શું કરે, એમને શ્વાસ તો લેવો જ નહીં એલા. તો એ પણ ધ્યાન રાખજો કે ઠંડા પાણીમાં માછલીઓને મજા આવે. મજા જ આવે ને, કારણ કે ઠંડા પાણીમાં શું થાય જો ઓક્સિજન મળી રહે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવે તો ત્યાં ગરમી વધારે છે, કારણ કે HCl પાણીમાં ભળે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, હમણાં કીધું. તો એ તાપમાન વધારે કરે, તાપમાન વધારે કરે તો પાણીની દ્રાવ્યતા ઓક્સિજન જે અંદર ઓગળેલો છે ઓછો થઈ જાય, તકલીફ પડે. તો હેનરીનો નિયમ અને તેના અનુપ્રયોગો જો પ્રશ્નમાં પૂછ્યું હોય તો લખવાના. હેનરીનો નિયમ સમજાવો તથા તેના ઉપયોગિતા. તો પહેલી ઉપયોગિતા તો કોલ્ડ ડ્રિંક. કોકા કોલા થમ્સઅપ કંપનીઓ કમાય છે જ આના ઉપર. કોલ્ડ ડ્રિંક ઇન્ડસ્ટ્રીમાં બેટા એક વસ્તુ જોઈએ, તાપમાન ઓછું જોઈએ. તમે ભર શિયાળામાં કાશ્મીરમાં જઈને એવું નહીં કહો કે મને ગરમા ગરમ પેપ્સી આપો, એકદમ તાજી બનાવેલી કોકા કોલા આપો. શિયાળામાં તમે કોલ્ડ ડ્રિંક તો કોલ્ડ કરીને જ પીવો છો, કારણ કે જો તાપમાન વધ્યું તો અંદર જે CO2 ઓગાળ્યો છે એ બહાર આવવા માંડશે, દ્રાવ્યતા ઘટી જશે. તો પહેલો ઉપયોગ એ લખ્યો છે. બીજો ઉપયોગ લખ્યો છે સ્કુબા ડાઇવર્સ. સ્કુબા ડાઇવર્સ બેટા જયારે દરિયામાં છેક નીચે જતા હોય તો પ્રેશર વધતું જાય. તો પ્રેશર વધતું જાય ને એટલે તમારા ફેફસા અને હાડકાને બધું સંકોચાઈ જાય, અંદર ને અંદર જ પીપા બહાર નહીં આવવાનું પૂરું. તો લોકો શું કરે, અને બીજી એક વસ્તુ એ પણ થાય, તમે નીચે જાઓ તો દબાણ વધે છે. દબાણ વધે એટલે વાયુની દ્રાવ્યતા વધે, તો નાઇટ્રોજન પણ તમારા લોહીમાં ઓગળવા માંડે. તમે જે શ્વાસ લો છો ને એમાંથી આપણા ફેફસામાંથી ઓક્સિજન જ ભેળમાં ડિઝોલ્વ થાય છે, બીજા બધા ગેસ ડિઝોલ્વ નથી થતા. એવું નથી કે અહીંયા કોઈ ગરણી મૂકેલી છે ખાલી ઓક્સિજન જ પાસ થઈ શકે, વાયુ તો બધા પાસ થાય છે. તો હવે તમે જયારે પાણીમાં અંદર ગયા, ત્યાં દબાણ વધારે હતું બેટા, દબાણ વધારે હતું તો નાઇટ્રોજન જે અત્યારે નહીં ઓગળતો આપણા બ્લડમાં, એ તમે દરિયાની સપાટીમાં અંદર જાઓ એટલે ઓગળે. હવે તું સ્કુબા ડાઇવિંગ કરે તો કલાક 2 કલાકે પાછો આવે ને કે બસ જીવનભર અંદર રહેવાનું. હવે કોઈ માછલી જોડે પ્રેમ થઈ ગયો, સેટલ થઈ ગયો. તું જેમ જેમ પાછો ઉપર આવીશ એમ દબાણ ઘટવા માંડશે. નીચે દબાણ વધારે, ઉપર આવતો દબાણ ઘટે. તો પેલો જે નાઇટ્રોજન અંદર ઓગળી ગયો હતો હવે પરપોટા સ્વરૂપે બહાર આવે અને તમારી નળીઓ ફાટવા માંડે, ઉપર આવતા આવતા પાછો નીચે જતો. તો લોકો શું કરે, સ્કુબા ડાઇવર્સ સિલિન્ડર ભરી લઈ જાય, એમાં હિલિયમનું ને હવાનું મિશ્રણ હોય. એ પર્સન્ટેજ યાદ રાખજો, પૂછેલા છે. હિલિયમ 11.7% હોય, બાકી નાઇટ્રોજન ને ઓક્સિજન હોય. તો આ બીજો ઉપયોગ થયો. ત્રીજો ઉપયોગ પર્વતારોહણ. જયારે બહુ ઉપર જાઓ પહાડ ઉપર ત્યારે હવા પાતળી થતી જાય, કારણ કે ત્યાં દબાણ ઓછું છે. તો તમારા બ્લડને ઓક્સિજનની જરૂરિયાત છે, ઉપર પૂરી થવાની નથી. એટલે ઉપર તમે વધારે ઉપર જાઓ તો સીધા ઉપર જ જતું રહેવાય. કેમ? તો કે ઓક્સિજનની ઉણપના કારણે તમારું મગજ વિચારવાનું બંધ કરી દે. એ બીમારીને એનેક્સિયા કહેવાય છે, એ પણ યાદ રાખજો. બરાબર? તમારી આજુબાજુ જે તમે સગા વાલાઓ લઈ ગયા હોય, તમે એમને ઓળખવાનું બંધ કરી દો ધીરે ધીરે, વધારે ઉપર જાવ તો. એટલે પર્વતારોહણ જે હોય ને એકલા જ જાય, કારણ કે એમને ખબર હોય પાછા આયા ના આયા, ત્યાંથી સીધું ઉપર જતું રહેવાય. અને એવું વાક્ય ચોપડીમાં લખ્યું છે, અંતે મૃત્યુ થાય છે. બહુ વધારે ઉપર જાવ તો સીધા ઉપર જતું રહેવાય. ખબર નહીં, મેં આવું વાંચેલું હતું કે ગુજરાતીમાં વાક્ય બહુ મસ્ત લખે ને, નહીં લખ્યું કઈ વાંધો નહીં. બહુ ઉપર નહીં જવાનું એમ, તો મરી જવાય. ઠીક છે, આબુ સુધી જવાય એમ, આબુની ઉપર ગુરુ શિખર જવાય. કે આપણે માઉન્ટ એવરેસ્ટ જવું, અહીં સીડી ચડીને ચોથે માળ આવતો નહીં. સીડી ચડીને લિફ્ટ બંધ કરતા આમ 2 વાર આમ જુએ, દુઃખ ભરી ની ગાવ હશે. પાછો કે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે, તારે વોલપેપરમાં માઉન્ટ એવરેસ્ટ નહીં આવે. વાતો કરી બધું અલગ વસ્તુ છે. તમે જેન્સી અલગ લેવલની હોય પાછી. બોલો બેટા, હેનરીનો નિયમ ફાવશે? કોઈ તકલીફ? તો દ્રાવ્યતા થઈ ગયું. દ્રાવ્યતામાંથી બેટા પ્રશ્ન નહીં આવે. પ્રશ્ન હેનરી એટલે દ્રાવ્યતા નહીં કરવાની. હું તમને કહું ને મોડ્યુલમાંથી એટલા ક્વેશ્ચન લખજો, એમાં બધા એક્સ્ટ્રા ક્વેશ્ચન બી છે ડિટેલમાં વાંચવા પૂરતા. હું તમને કહું એટલા ફેરબુકમાં લખજો. અચ્છા, બધું બંધ કરી દો. એક નવો ટોપિક ચાલુ કરું છું, એનું નામ છે બાદો. ગુજરાતીમાં અમુક શોર્ટકટ મસ્ત થાય એમ. એક શોર્ટકટ તો તમારો ફેવરિટ છે ને, ચૂંચા.
એટલે ઘરેથી ને ચુંબકીય ચાર્જ માત્ર ઊંચા એટલે શું? ચુંબકીય ચાર્જ કેમિકલ બોન્ડિંગમાં આવતું. અચ્છા, હવે બાષ્પ દબાણ એટલે શું સમજજો. અહીં સાંભળે, અહીં જો ને યાર, આવું ના કર. ડોલ છે, ડોલ. આને હું કહી દઉં ઘટક 1. અચ્છા, હવે બેટા અહીંયા એક શબ્દ આવશે, બાષ્પશીલ પ્રવાહી અને અબાષ્પશીલ પ્રવાહી. સામાન્ય રીતે કોઈ ઘન પદાર્થ હોય, સિમ્પલ, જેની બાષ્પ બને એ બાષ્પશીલ, જેની બાષ્પ બને એ બાષ્પશીલ, અને જેની બાષ્પ ના બને એ અબાષ્પશીલ. પાણીની બાષ્પ બને, હા, બાષ્પશીલ. ભાઈ અહીંયા પાણી ઢોળાયું હોય, કાલ આવું તો નહીં હોય, ક્યાં ગયું? કે કીડી આવીને લઈ ગઈ, બાષ્પ બની ગયું ને. અચ્છા, અહીંયા મીઠું મૂકો તો બાષ્પ બને મીઠાની, શુગર નહીં. તો એકાદ બે ઘન પદાર્થને બાદ કરતા ઘન પદાર્થો બધા અબાષ્પશીલ હોય. ડ્રાય આઈસ બાષ્પશીલ છે, કપૂર બાષ્પશીલ છે. તો મોટા ભાગના ઘન પદાર્થો, એકાદ એક્સેપ્શન બાદ કરો તો ઘન પદાર્થની બાષ્પ ના બને. મોટા ભાગના પ્રવાહી બાષ્પશીલ છે, પણ બધા પ્રવાહીની પણ બાષ્પ ના બને, દૂધની ના બને. દૂધમાં જે પાણીનો પોર્શન છે એ ઉડી જાય. તો સમજો, પાણીની બાષ્પ બને તો પાણી બાષ્પશીલ છે. આલ્કોહોલની બાષ્પ બને, કોઈ પીધેલો માણસ આવે તો સ્મેલ નહીં આવી જતી? ક્યાંથી આવે છે? એને પીધેલો આલ્કોહોલ સ્મેલ સ્વરૂપે જ આવે છે ને. આલ્કોહોલની બાષ્પ બને, ક્લોરોફોર્મ, એસિટોન, બધાની બાષ્પ બને. આ બધા પરફ્યુમમાં એટલે જ વપરાય છે. તો જે પદાર્થની બાષ્પ બને એ બાષ્પશીલ, જેની બાષ્પ ના બને એ અબાષ્પશીલ. મોટા ભાગે બાષ્પશીલ કોણ હોય? પ્રવાહી. મોટા ભાગે અબાષ્પશીલ કોણ હોય? ઘન. પેટ્રોલની બાષ્પ બને, હા, તમે પેટ્રોલ પુરાવા જાવ, ટાંકી ખુલ્લી હોય તો તમને ઇવોપરેશન દેખાય છે, સ્મેલ આવે. ડીઝલની બાષ્પ બને, હા, પેટ્રોલ કરતા વધારે બને. અચ્છા, કેરોસીનની બાષ્પ બને, હા, એની પણ બાષ્પ બને. તો તમે ઘરે જે ફિનાઇલ વાપરો છો પોતું કરવા માટે, તરત સ્મેલ આવે છે? કઈ રીતે આવે? બાષ્પ બને. મોટા ભાગના પ્રવાહી બાષ્પશીલ હોય, મોટા ભાગના ઘન અબાષ્પશીલ હોય. હવે અહીંયા મેં એક પદાર્થ લીધો છે, પ્રવાહી છે, કોઈ પણ પ્રવાહી છે માની લો, પણ એ પ્રવાહી છે બાષ્પશીલ. બાષ્પશીલ પ્રવાહીની બાષ્પ ઝડપથી બનાવી હોય તો એને ગરમ કરો. ગરમ નહીં કરો તો એ બાષ્પ બનશે, પણ ધીરે ધીરે બનશે. જેમ કે મારે પાણીની બાષ્પ, જેને આપણે વરાળ કહીએ છીએ, મારે પાણીમાંથી વરાળ બનાવવી હોય તો મારે એને ગરમ કરવું પડે. જો હું પાણીને ગરમ નહીં પણ કરું તો એ વરાળ બનીને એક દિવસમાં ઉડી તો જશે જ, પણ ટાઈમ લાગશે. તો અહીંયા હું ગરમી નથી આપતો, પણ માની લેજો કે બાષ્પ બને છે. તો ચલો, આ બાષ્પ બની. બાષ્પ શેની બને બેટા? જે સરફેસ ઉપર હોય ને એ કણોની બાષ્પ બને. આ બી ધ્યાન રાખજો. ચલો માની લો મેં અહીંયા એને ગરમી આપી, મેં એને બર્નરથી ગરમ કર્યું. તો પહેલા નીચેના કણો ગરમ થાય, પછી ધીરે ધીરે ગરમી ઉપર જાય, અને સરફેસ ઉપર જે કણો રહેલા છે ને એ બાષ્પ બને. એવું નહીં કે અહીંયા કોઈ કણો તો ધક્કો મારી ના બુડ્યો, એવું ના થાય. જેમ કે ક્લાસ પતે તો સૌથી પહેલા કયા વિદ્યાર્થીઓ બહાર નીકળશે? ફર્સ્ટ બેન્ચે બેઠેલા છે જનરલી. તો જે સરફેસ ઉપરનું કણ છે ને એની બાષ્પ બને. આ તો સિમ્પલ લોજિક છે ને. હવે આમાં ક્યાં રોકેટ સાયન્સ છે? અહીંયાથી આ રીતે પ્રસરે, આમ ધીરે ધીરે ઉપર જાય. હવે આની ઉપર કઈ નથી, તો આ લોકો ગરમ થાય અને વરાળ બનીને ઉડે. અચ્છા, હવે પાત્ર ખુલ્લું છે કે બંધ છે? તો વરાળ ઉડી જવાની. પણ હવે જો હું પાત્ર બંધ કરી દઉં આમ, તો હવે વરાળ માટે બહાર જવાની જગ્યા. તો બેટા હવે આ સ્થિતિએ આ કણો જે પ્રવાહીની સપાટી પર દબાણ લગાડે એને બાષ્પ દબાણ કહેવાય. બાષ્પ દ્વારા લાગતું દબાણ બાષ્પ દબાણ. અને બેટા અહીંયા કુદરતના એક બહુ સારા નિયમનું પાલન થાય, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. બીજું બી એક કહેવત સાચી પડે, મેરી બિલ્લી મુજી કો મેં આવું. આ બાષ્પ બની છે આમાંથી જ, ઉડીને એના પર જ દબાણ લગાડે. લે, જેમ તમે તમારા પપ્પા મમ્મીને દબાણ લગાડો છો ને, મોબાઈલ નહીં લઈ આપણને તો નહીં વાંચું, ઘર છોડીને જતો રહીશ.
જતો રહે ને જા. સમજો તો હું શું કહું છું? પાત્ર બંધ હોવું જોઈએ પહેલી શરત, બાષ્પશીલ પ્રવાહી હોવું જોઈએ બીજી શરત. હવે તું આમાં મીઠું ભરીને બંધ કરીને ઉભો રહે કે આમાં તાસક ખખડશે, ના ખખડે. મીઠાની વરાળ થોડી બને, મીઠાની વરાળ બને. અચ્છા, તો બાષ્પશીલ હોવું જોઈએ અને પાત્ર બંધ હોવું જોઈએ. પછી જે બાષ્પ બને એ અહીંયા ટ્રેપ થઈ ગઈ, ફસાઈ ગઈ, હવે બહાર જવાની જગ્યા. તો બાષ્પના કણો દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ એટલે બાષ્પ દબાણ. સિમ્પલ છે. બાષ્પશીલ પ્રવાહીની બાષ્પ દ્વારા પ્રવાહી સપાટી પર લાગતું દબાણ બાષ્પ દબાણ. અહીંયા લાગે બાષ્પ દબાણ અહીં, તો બાષ્પ દબાણ અને બાષ્પ બંને સપાટીની ઘટના છે. બાષ્પ બને પણ આ જ કણો, એ જ કણો બાષ્પ બની પ્રવાહી પર દબાણ લગાડે, એને કહેવાય બાષ્પ દબાણ. છે તો દબાણ જ, તો દબાણને આપણે પી વડે બતાવીએ છીએ. આને મેં નંબર 1 કીધું છે તો અહીંયા પણ 1 લખું છું. અને આ શુદ્ધ પ્રવાહી હતો, એમાં મેં બીજું કઈ મિક્સ કર્યું હતું ના, તો શુદ્ધ હતું ને એટલે ઉપર હું 0 લગાવું છું, શુદ્ધ સ્વરૂપે. આ સિમ્બોલ છે, ધ્યાન રાખજો. માની લો બેટા આ હું પાણીની વાત કરતો હતો, હવે અહીંયા હું બીજું પાત્ર લઉં છું. એને ગરમ કર્યું, પાત્ર બંધ છે, આને હું કહું છું ઘટક 2. ચલો, આની બાષ્પ બનવાની, બહાર જવાની, તો આના પર દબાણ લગાડશે, એને કહેવાશે બાષ્પ દબાણ P. ઘટક 2 નું શુદ્ધ સ્વરૂપે, આમાં બીજું કોઈ નથી. માની લો બેટા આ ઇથેનોલ છે, આલ્કોહોલ છે, આમાં કોઈ તકલીફ? 2 પાત્ર છે, આમાં માત્ર પાણી છે, બાષ્પશીલ છે, ગરમ કર્યું, બાષ્પ બની, એ બાષ્પે જે દબાણ લગાડ્યું એ છે P1 આ ઘટક 2 છે, ઇથેનોલ છે, એ પણ બાષ્પશીલ છે, એને ગરમ કર્યું, એની બાષ્પ બની, એને દબાણ લગાડ્યું, એ છે P2 જ્યાં નોટ આવે મતલબ શુદ્ધ સ્વરૂપ છે, એમાં બીજું કઈ મિક્સ નથી. ઘટક 1 અને ઘટક 2 યાદ કરો. ઘટક 1 એટલે દ્રાવક, ઘટક 2 એટલે દ્રાવ્ય. હજુ મેં આ બંનેને મિક્સ કર્યા નથી, પણ હવે મિક્સ કરું તો દ્રાવણ બને, હા કે ના? અચ્છા, હવે મેં પાત્ર મોટું કર્યું અને એમાં પાણી અને આલ્કોહોલ બંને ભેગા કર્યા. જો આ ગ્રીન લાઈન વાળું છે ને પાણી માની લેજો, અને આ ઓરેન્જ લાઈન વાળું છે એને આલ્કોહોલ માની લેજો. ચલો, પાત્ર કેવું? બંધ. અચ્છા, હવે પાણીની વેપર બનવાની. પાણી બાષ્પશીલ છે, એની બાષ્પ બનવાની. અચ્છા, ઇથેનોલની પણ બાષ્પ બનવાની. આ બધા ભેગા થઈને દબાણ લગાડવાના. તો હવે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું? આ ભૂલ ના કરતા, આ ભૂલ ના કરતા. બાળકો જે તરત બોલે છે ને આ બોલે છે PT બરાબર P1 પ્લસ P2. આવું ના કરતા હો. પૂછો આવું કેમ ના થાય? કારણ કે આ જે બાષ્પના કણો છે એ એક્ઝેક્ટ સરખી સંખ્યામાં થોડી છે કે ભાઈ પાણીની બાષ્પના 10 કણો છે અને ઇથેનોલની બાષ્પના પણ 10 કણો છે, તો ટોટલ 20 કણોની બાષ્પ દ્વારા લાગતું બાષ્પ દબાણ. સમજાય છે? અહીંયા બેટા જ્યારે બંનેને ભેગા કરો ને તો પાણી કરતા આલ્કોહોલની બાષ્પ વધુ બને. પાણી કરતા આલ્કોહોલ વધુ બાષ્પશીલ છે. જે વધુ બાષ્પશીલ છે એની બાષ્પ જલ્દી પણ બને, ઝડપથી પણ બને. તો એના દ્વારા લાગતું બાષ્પ દબાણ એ પાણી દ્વારા લાગતા બાષ્પ દબાણ કરતા અલગ આવશે. સીધું જોડી નહીં દેવાનું, મેસ નથી. ધારો કે આના દ્વારા લાગતું બાષ્પ દબાણ છે 10 બાર, આના દ્વારા લાગતું બાષ્પ દબાણ છે 15 બાર. બંને ભેગા કરો તો કે યે 25 બાર -1. સરવાળો થોડી કરવાનો છે. તો અહીંયા બેટા એક નિયમ આવે, રાઉટનો નિયમ. કયો નિયમ? ધ્યાન રાખજો, આ બી એક 4 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને હેનરીના નિયમ કરતા વધુ આઈએમપી છે. આ ચેપ્ટરમાં રાઉટના 2 નિયમ છે. JEE હોય, નીટ હોય, ગુડસેટ હોય, બોર્ડ હોય, એમાં હવે તમારું ચેપ્ટર ચાલુ થાય. કારણ કે સાંદ્રતાનો સવાલ તો બેટા મોલ કોન્સેપ્ટનો ગણાશે.
આ ચેપ્ટરનો મેઇન પાર્ટ છે એ કોલિગેટિવ પ્રોપર્ટી છે. યાદ કરો, મેં પહેલા હેડિંગ મરાયું હતું દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો. તો આપણું જે ચેપ્ટર છે ને મેઇન સંખ્યાત્મક ગુણધર્મો છે. દ્રાવણો વિશે તો મોલ સંકલ્પનામાં આવતું હતું, દ્રાવ્ય, દ્રાવક, મોલાલિટી એ બધું 11માં ગણાશે. તો આ ચેપ્ટરનો પ્રશ્ન, આ ચેપ્ટર હવે રિયલમાં શરૂ થાય. પ્રશ્નમાં છે ને છોકરો રાઉટ સાંભળી સીધો લખવા જ માંડે. પેપર જો રાઉટનો નિયમ લખવા માંડે. આગળ તો વાંચ, રાઉટનો નિયમ 2 બાષ્પશીલ પ્રવાહી માટે સમજાવો, તો આ લખવાનો. અને રાઉટનો નિયમ અબાષ્પશીલ પદાર્થ માટે સમજાવો, તો એ બીજો છે. રાઉટ સાંભળી મંડી ના પડતો. ઠીક, બાર સમજે છે બેટા. રાઉટનો નિયમ 2 બાષ્પશીલ પ્રવાહી માટે. કેમ 2 બાષ્પશીલ? તો આ બંને બાષ્પશીલ હતા, આ બંને ભેગા કર્યા. તો રાઉટ શું કે છે કે જ્યારે 2 બાષ્પશીલ પ્રવાહીના ભેગા કરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એનો નિયમ છે. ટોટલ નહીં કરવાનું. આમાં કેટલા ઘટકો છે? 1 અને 2. ઘટક 1 એટલે કોણ? ઘટક 1 એટલે પાણી, દ્રાવક પાણી. દ્રાવક માટે સંજ્ઞા 1 હોય, દ્રાવ્ય માટે 2 હોય. તો પાણી દ્વારા કેટલું બાષ્પ દબાણ લાગશે એ આધાર રાખે છે કે પાણી છે કેટલું. અને આમાં પાણી કેટલું છે આપણે હમણાં હેનરીમ જોયું, મોલ અંશ બતાવે. ઘટક 2 દ્વારા કેટલું બાષ્પ દબાણ લાગશે એ આધાર રાખે છે કે ઘટક 2 છે કેટલો. જો પાણી વધારે હશે તો પાણીની બાષ્પ વધારે બનશે, તો તેના દ્વારા લાગતું બાષ્પ દબાણ વધારે આવશે. જો આલ્કોહોલ વધારે હશે તો આલ્કોહોલની બાષ્પ વધારે બનશે, આલ્કોહોલ દ્વારા લાગતું બાષ્પ દબાણ વધારે આવશે. તો અહીંયા બાષ્પનું ટોટલ નથી કરવાનું. આ બાષ્પ બની ક્યાંથી છે? આ પ્રવાહીમાંથી. અને એ પ્રવાહી છે કેટલું? તો કે તમે મોલ અંશથી માપશો. માની લો કે આ બંનેમાં પાણીના મોલ અંશ છે 0.6 અને ઇથેનોલના મોલ અંશ છે 0.4. મોલ અંશ 0.6, 0.4 એટલે 60%, 40% થયા, હા કે ના? તો બાષ્પમાં પણ 60% પાણીની હશે, 40% આની હશે. તો 60-40 પ્રમાણે ટોટલ કરવાનું. ડાયરેક્ટ જોડી નહીં દેવાનું. હું શું કહું છું સમજી રહ્યા છો? પાક્કું? ધારો કે બેટા પાણી છે 0.7 અને ઇથેનોલ છે 0.3, તો 70-30 નો રેશિયો આવે છે. મતલબ પાણીની બાષ્પ 70% બનશે, આલ્કોહોલની બાષ્પ 30% બનશે. તો જે બાષ્પ બની એ બાષ્પમાંથી 70% બાષ્પ પાણીની છે અને 30% બાષ્પ ઇથેનોલની છે. તો પાણી દ્વારા લાગે છે બાષ્પ દબાણ 70% અને ઇથેનોલ દ્વારા લાગે છે 30%. પછી બંનેનું ટોટલ લાગે છે ને. શરૂ થઈ ગયું 12મું. પહેલા લેક્ચરમાં ભૂકા કાઢ્યા સાહેબ, 1.5 કલાકમાં બધું પતાવી દીધું. 8 લેક્ચરમાં ચેપ્ટર પૂરું કરીશ. 12મું ધોરણ કહેવાય વર્ષ, 8 મહિનાનો ખેલ છે. એપ્રિલ તો પત્યો, ગણ કેટલા રહ્યા? મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં કોર્સ પૂરો. 7 મહિના થયા, 8 મહિના નહીં. તો હજુ જો તું એ ભૂલમાં હોય ને કે 12મું હજુ ચાલુ જ થયું છે, ધીરે ધીરે જોઈશું, તને જોવા આવશે કે આ પેલો જ હતો બેટા. છે ને પછી પાસ થવામાં તકલીફ પડશે. પછી જાન્યુઆરીમાં છે ને મોબાઈલ આડો કરીને બધેથી ગોતશો કે ક્યાંકથી મને કોઈ IMP આપી દે. મહારથી, મહામંથન, મહાતાંડવ, IMP લેક્ચર 100% આમાંથી જ આવશે. તો એક તારો નહીં મેળ પડે. 12મું ધોરણ આથી ચાલુ થયું ને બેટા, એક નિયમ બનાવી લો. સ્કૂલ ચાલુ થયા પછી તો બિલકુલ ટાઈમ નહીં મળે. અને આ રમકડા નથી રમવાના. 7 મહિનામાં ફિઝિક્સ વાળા કોર્સ પતાવવા માંડશે, કેમેસ્ટ્રીમાં, મેથ્સમાં. મેથ્સના કાલના લેક્ચરમાં ધપાધપી ના બોલાઈ દીધી કે ટાઈમપાસ કર્યો, મોટિવેટ કર્યા, એ બધું પતી ગયું. નવેમ્બર ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં કોર્સ પૂરો કરું તો ડિસેમ્બર ને જાન્યુઆરીમાં ઉતર્યા પછી JEE આવે. તમારામાંથી 4 જણા JEE નીટ માટે સિરિયસ હોય તો તમને 2 મહિના રિવિઝન મળે. જે સિરિયસ ના હોય 2 મહિના FLT આપે. ફેબ્રુઆરી તો એક્ઝામ છે. ફેબ્રુઆરીની 10 તો તમારી બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ ને ફેબ્રુઆરી 25 પછી બોર્ડની એક્ઝામ. માર્ચના સેકન્ડ વીકમાં ગુડ સેટ. પતી ગયું, બધું પૂરું થઈ ગયું. તો એવું ના વિચારતા કે ધીરે ધીરે કરીશું. સ્કૂલ ચાલુ થયા પછી તો બિલકુલ ટાઈમ નથી. અને જો JEE નીટ કરવું હોય, સિરિયસલી કરવું હોય,
તો આ વેકેશનનો 1 મહિનો છે એ નક્કી કરશે કે તું કરીશ કે નહીં કરે. 11મું રિવાઇઝ કર. સ્કૂલ ચાલુ થાય પછી ટાઈમ નહીં મળે. અને જો હજુ તને સ્કૂલ માટે બહુ પ્રેમ છે, બહુ લગાવ છે, ફક્ત તમે એક્ઝામ સુધી સ્કૂલે જાઓ અને એવા જાઓ કે 75% હાજરી થઈ જાય, પછી તમારા સાહેબ તમને બોલાવે નહીં, ડખા ના કરે. નવરાત્રી પછી સ્કૂલે ગયા તો રિઝલ્ટ નહીં આવે, હું લખીને આપું છું. એટલે ઘરે જઈને એવું ના કહેતા સાહેબ ના પાડી 9 વાગે ઊંઘ્યો છું. સ્કૂલે નહીં જવાનું મતલબ વાંચવાનું ઘરે બેસી, નહીં તો સ્કૂલનો નહીં સેટ થાય, તું નહીં કરી શકે. તો ભલે તારા ઉપર તને ગમે એટલો વિશ્વાસ હોય, મેં તારા જેવા બહુ જોયા એટલે કહું છું. શાંતિથી જે ચાલે છે રોજનું રોજ કરો. આજનું કેમેસ્ટ્રીનું આટલું ચાલશે, પ્લસ ફિઝિક્સનું આટલું ચાલશે. ઘેર જઈને એસી 16 પર કરીને ઓઢીને હોઈ જઈશ. ગજબ દેશ છે આપણો. ઉનાળામાં એસી 16 પર કરીને 400 ઓઢીને ઊંઘે છે. પછી એને 5 વાગે ઉઠશે આમ કરી, લાવ મમ્મી ચા લાવજે. ચા જોશે, બટન દબાવશે, સોની સબ, તારક મહેતા, જેઠાન, બબીતાન. પછી 5:30-6 વાગે એટલે વેકેશન છે એટલે આજુબાજુના ટાબરિયાઓ ભેગા થઈને ફૂલ રેકેટ રમતા હોય તો આય મંડી પર સામાન. પછી 7:30-8 થશે એટલે પાછો ખુશી લેશે. 9 વાગે એટલે બરફના ગોળા ચૂસવા જશે. બરફ ખાશે, શેરડીનો રસ પીશે, રોજ કંઈક નવું કરશે કે કાલે બરફ ખાતો તો આજે શેરડીનો રસ પીશે. પછી શનિ રવિ આવે એટલે કે વોફેલ ખાઈએ, વોફેલ, ચીઝ બાઉલ ખાઈએ. પછી 10 વાગે એટલે આમ ચોપડી ખોલશે. કાલે હજુ હમણાં ચાલુ થયું છે, કાલે કરીશું. પછી 10:30 ચોપડી મૂકીને સીધું ઇન્સ્ટાગ્રામ ખોલશે. પછી 12:30-1 વાગી જશે. પછી 12:30-1 થશે એટલે પાછા આંખો ટમટમ કરીને સુઈ જશે. હોમવર્ક ગયું તેલ પીવા. પરમ દિવસ આવે એટલે રાહુલ એ કોણ હતો કે સાંભળ્યું તો ખરું આવું આવતું હતું કઈ. આવું ને આવું કરશો બેટા, કોઈ ચિંતા નહીં કરવાની. આવું જ કરવું છે, બિલકુલ ગભરાવાનું. કીપ ઇટ અપ, ચાલુ રાખવાનું, ફેલ થાવ. ઓલ ધ બેસ્ટ. કે તમારી અંતરાત્મા મરી ગઈ છે તો હું થોડી જગાડવાનું છું. મારું કામ ભણાવવાનું છે, મોટિવેટ કરવાનું છે. હું ટીચર છું કે મોટિવેટર? ટીચર તું બોલે પેલા જ હું બોલી દઉં. બેટા સાચું કહું, મોટિવેશન જેવું છે ને કઈ હોતું નથી. હું હમણાં કોઈક મોટિવેશન લેક્ચર મારા પ્રોફેસર નું જોઉં કે નાખીશ. હવે ઘેર જઈને પેલા નીચે ડી સાફ કરવાની આવે, શું ભૂકા કાઢો. એટલે અત્યારે હું તમને કહું ને, અત્યારે અંદરથી આમ એવું લાગે કે તાપમાન વધી ગયું. નીચે જઈને તારો ભાઈબંધ જ કે રહેવા દે ને, 11 માંથી 30 નતા થતા, હોટેલ ને એવું લાવો. મનમાં વિચારે કે હા વાત સાચી, મારો ભાઈબંધ મારા કરતા વધારે ઓળખે થોડી મને. એટલે પાછો ભાઈબંધો કહેવાય નહીં. તમે જો તમારા ભાઈબંધને કીધું ને કે આ વખતે મેં ટાર્ગેટ રાખ્યો છે, એ પાછો પૂછે શું, તો કે 90. ત્યારે પપ્પા મમ્મી બા દાદા નું ટોટલ કર તો 45 થાય. 90 લાવે પાછું. હે સાયકલ ની ચેન ચડાય પેલા, તો સાયકલ લઈને આવે પાછો કે 90 લાવે. એટલે તને પાછું મનમાં એક વાર ડાઉટ થાય કે વાત સાચી, પપ્પા મમ્મી નહીં નતા, એમના ડીએનએ છે મારા મમ્મી 90 લાવીશ તો શું કરીશ, નહીં લાવે. એટલે ભાઈબંધો જોડે બધું શેર નહીં કરવાનું કે મારો ટાર્ગેટ 100 માં 100 છે. તો ભાઈબંધી તોડ નાખશે પેલો કે તું આવા ટાર્ગેટ રાખે છે તો આપણું નહીં બને. તો કેટલા રાખવાના? તો તારા મારા થઈને ટોટલ 100. તો બરાબર, તો આપણે બેસ્ટ ફ્રેન્ડ. પાછો ભેટી પડે, નીચે ઉભો રહેશે, થોડી વાર ટોપી પહેરીને સાયકલ ચલાવશે, મજા કરશે. ભણવાલા થોડું આ સમજાય છે. એ અચ્છા ચલે છે દૂર કરું તો ઇક્વલ ટુ કરીને બેટા અહીંયા લખાય P1 નોટ. અહીં સાંભળે, આ P1 નોટ શું છે? તો અચળ કિંમત છે. આ રહ્યો જો દ્રાવણમાં તમે પાણી લીધું એ પહેલા જયારે શુદ્ધ સ્વરૂપમાં હતો ત્યારેનું બાષ્પ દબાણ એ P1 નોટ. અહીંયા બરાબર લખીશ તો આ શું આવશે? P2 નોટ. તો કે જયારે ઇથેનોલ શુદ્ધ સ્વરૂપે હતો એ આ. બેટા પાણી એકલું હોય ને તેનું બાષ્પ દબાણ ફિક્સ હોય. ભાઈ મારા ઘરે હું પાણી લઉં અને બાષ્પ બનાવું, તારા ઘરે તું પાણી લે બાષ્પ બનાવે, બાષ્પ દબાણ સેમ આવશે. તો જયારે શુદ્ધ સ્વરૂપમાં હોય ને ત્યારે એના બાષ્પ દબાણ ફિક્સ હોય. પણ જયારે દ્રાવણ બને ત્યારે કોની બાષ્પ કેટલી બનશે અને હવે આ બંનેનું ટોટલ થાય. આ બંનેનું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર એવો શબ્દ લખેલો છે, P ટોટલ બરાબર P1 એટલે ઘટક 1 નું બાષ્પ દબાણ અને ઘટક 2 નું બાષ્પ દબાણ.
પણ હવે P1 ની જગ્યાએ આમ લખાય P1 નોટ x1 પ્લસ P2 નોટ x2 ધેટ ઇઝ P1 નોટ 1 માઇનસ x2 લખાય x1 ની જગ્યાએ પ્લસ P2 નોટ x2 આને ગુણીકારો અંદર તો P1 નોટ માઇનસ P1 નોટ x2 પ્લસ P2 નોટ x2 બંને કોમન શું આવશે તો P1 નોટ તો એક મિનિટ મને પછી કહેજો મેં થોડા સાચું ખોટું P2 નોટ માઇનસ P1 નોટ x2 બરાબર છે યાદ રાખવાની ટ્રીક 1 2 1 2 અચ્છા એવી રીતે હું અહીંયા x2 ની જગ્યાએ પણ 1 માઇનસ x1 લખી શકે ને તો ત્યાંથી હું સાદુરૂપ આપું ને તો બેટા p ટોટલ આવું બનશે 2 1 2 1 પડી ખબર તમે ભાઈ અહીંયા x1 ની જગ્યાએ 1 માઇનસ x2 મૂકો તો આ સૂત્ર બને અહીંયા x2 ની જગ્યાએ 1 માઇનસ x1 મૂકશો તો આ સૂત્ર બનશે યાદ રાખવાની રીત 1 2 1 2 2 1 2 1 ચોપડીમાં હોઈ શકે a b સ્વરૂપે હોય તો a b b a b a ચાલે આપણે યાદ કરો 1 અને 2 a અને b પણ કહી શકીએ 1 એટલે 2 એટલે a એટલે b એટલે સમજાય છે તો આ થયું તમારા રાઉટના નિયમનું ગાણિતિક સ્વરૂપ આનો આલેખ બાકી છે પણ એ પછી સમજાઈશ કે સમજાઈ દો બહુ થઈ જશે પછી સમજાઈશ આટલું રહેવા દો બેટા પણ આને ધ્યાનથી સમજી લેજો કારણ કે આ ફરી આકૃતિ દોરીને નહીં સમજાવાય આટલું ક્લિયર છે હવે જો હું તમને મોડ્યુલમાંથી ક્વેશ્ચન બતાવું એક અને હવે આની ફિઝિકલ પ્રિન્ટ આપી દઈશ એકાદ વીકમાં તમે રાઉટનો નિયમ લખ્યો છે કે બાકી છે હા તો તમારે બેટા પહેલા તો અચ્છા દ્રાવ્યતા લખ્યું છે કે એ બી બાકી છે દ્રાવ્યતાથી બાકી છે ને લખ્યું છે ઓકે તો જો દ્રાવ્યતાથી બાકી હોય તો હું બતાવ્યું એક મિનિટ અહીં ધ્યાન આપજો જો જેને દ્રાવ્યતા લખવાનું બાકી હોય સાંભળો ફરી નહીં કહો જેને દ્રાવ્યતા લખવાનું બાકી હોય એ પ્રશ્ન નંબર 8 અને 9 આ બે લખે પ્રશ્ન નંબર 8 અને 9 દ્રાવ્યતા લખવાનું બાકી હોય એ લોકો જેમને દ્રાવ્યતા લખાઈ ગઈ છે એ હેનરીના નિયમથી લખશે અને હેનરીનો નિયમ થાય છે બેટા પ્રશ્ન નંબર 10 અને 11 પ્રશ્ન નંબર 10 અને 11 આ રાઉટનો નિયમ હું નેક્સ્ટ લેક્ચરમાં ગ્રાફ પૂરો કરીશ ને પછી એક સાથે લખવા આપીશ અત્યારે રહેવા દઉં ઓકે અચ્છા હવે હોમવર્કમાં તમે બેટા હેનરીના કેટલાક દાખલા છે એ ટ્રાય કરો પેજ નંબર 11 ઉપર જો પેજ નંબર 11 ઉપર 1.4 પેજ નંબર 12 ઉપર 1.6 અને 1.7 આ ત્રણ દાખલા હોમવર્કમાં આપું છું જે હેનરીના નિયમના સૂત્ર પર આધારિત છે બોલો થઈ જશે ના ફાવે તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું અચ્છા એમસીક્યુ આમ જ છે ને પાછળ પણ એમસીક્યુ આ રાઉટનો નિયમ પતે પછી એક સાથે આપો હા પહેલા મેં તમને 36 સુધી આપ્યા છે કદાચ હા 65 સુધી પતી ગયા છે બતાવો તો એક મિનિટ હા બોલો 5 પતા પણ થી બાકી છે ઓકે ઠીક છે હમણાં એમસીક્યુ નથી આપતો સંખ્યાત્મક મુદ્દાનો પતન પછી થોડા 15 20 25 ભેગા થાય એટલે આપો ઠીક છે